ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિનો તારીખ 26મી થી 29મી નવેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના અનુસૂચિત જનજાતિ જિલ્લાઓનો અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ પ્રવાસનો અંબાજીથી પ્રારંભ કરવામાં આવ્યો. પ્રવાસના અંતિમ દિવસે સમિતિના સભ્યોએ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં હાંડોદ જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ સમિતિ દ્વારા આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવા અંગેની કામગીરી, છૂટાછવાયા વિસ્તારના ઘર માટે પાણીની વ્યવસ્થા અને વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચાડવા બાબત આદિવાસી વિસ્તારની જૂથ યોજનાઓ વિશે ચર્ચા કરાઈ. હાંડોદ મુખ્ય હેડક્વાર્ટર્સની મુલાકાત વેળાએ ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ પ્રમુખશ્રી અને ધારાસભ્ય અભયસિંહ તડવીએ જણાવ્યું કે સંખેડા નર્મદા શાખા નહેર આધારિત નર્મદાનું પાણી હાંડોદ મુખ્ય હેડવર્કર્સ ખાતેના જળ શુદ્ધિકરણમાં ફિલ્ટર કરી ક્લોરીનેશન યુક્ત પાણી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બોડેલી પાવીજેપુર તાલુકાના 33 ગામો 8 પરા અને 1 નર્મદા વસાહતને પાણી પૂરું પાડવામાં આવે છે, જેથી જનતાને શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે. આ મુલાકાત દરમિયાન સમિતિના પ્રમુખ અભયસિંહ તડવી, સભ્યો ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, કનૈયાલાલ કિશોરી, મોહનભાઈ કોંકણી, રાજેન્દ્રસિંહ રાઠવા, ગુજરાત વિધાનસભા સચિવાલયના ઉપસચિવ પાર્થ પ્રજાપતિ સહિત અન્ય અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની તારીખ 26/11થી અંબાજી ખાતેથી પ્રવાસ શરૂ કર્યો હતો. ગુજરાત રાજ્યની અંદર પાણી પુરવઠા વિભાગની યોજના કેવી ચાલે છે, કયા કયા જિલ્લામાં કાર્યરત છે, એનો અભ્યાસ માટે એના અભ્યાસ માટે આ કમિટી અંબાજી ખાતેથી જ્યાં અંબાજી ખાતે બનાસકાંઠા અધિકારીઓ સાથે પાણી પુરવઠા વિભાગની યોજનાઓ કેવી ચાલી છે, અમીરગઢ તાલુકો, દાંતા તાલુકો, ધારાસભ્ય પણ ત્યાંના જ છે કાંતિભાઈ ખરાડી, એમની પણ યોજનાઓની માહિતી મેળવી. ત્યાર પછી સાબરકાંઠાની 123 ગામોને પાણી આપે છે એ યોજનાની પણ વર્ક સ્ટેશનની અમે મુલાકાત લીધી. ત્યાર પછી અરવલ્લી જિલ્લામાં દેવમોડી રેલવર્ક્સની પણ મુલાકાત લીધી. એના 110 ગામોને પાણી મળે ત્યાંથી આ યોજના પછી. અને કાલે આપણા પૂર્વ કેબિનેટ મંત્રી સંતરામપુરના કિંદોર સાથે તેમની સાથે સંતરામપુર તાલુકાની 68 ગામોને પહાડ ઉપર એક યોજના બનાવી છે આખો વેટ, ત્યાં પણ મુલાકાત કરી ગોઠવી અને ત્યાં પણ બધા સરપંચો આગેવાનો બધાને મળ્યા કે આ ગુજરાત સરકારની આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની દૂરંદેશી એમની આગવી પ્રતિભા અને એમને માટે વિચારાય કે એમને સંકલ્પ કર્યો છે બધાને કે ભાઈ આદિવાસી સમાજના જે ગામો છે અમીરગઢથી ઉમરગામ સુધી 5872 ગામડા આવે આદિવાસી સમાજના અને 15 જિલ્લા આવે. અને એમાં બધા જિલ્લાઓની અંદર ડુંગરોમાં પહાડો ઉપર ભૂતો અને ભવિષ્યથી 95 પહેલાંની પરિસ્થિતિ શું હતી અને આજે પરિસ્થિતિ શું છે, અમે આ બધા ધારાસભ્યો અમારા બધાએ મુલાકાત કરી અને જોયું કે પહેલાં આવું નહોતું ને અત્યારે ઠેઠ પહાડો ઉપર મોટા મોટા ડુંગરા કાપીને આ યોજનાઓ કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાને માટે બનાવી છે. આ સરકારને ખરેખર અભિનંદનને પાત્ર છે. અને આદિવાસી સમાજની અંદર આપણે આપણા તાલુકાની વાત કરીએ તો અહીંયા પણ 42 કરોડના ખર્ચે આ યોજના અહીંયા ચાલુ થઈ છે. હવે ટેસ્ટિંગ એનું ચાલી રહ્યું છે. આપણા લવેડ પત્રની અંદર આપણા
તાંડરજા આપણા વિધાનસભાની અંદર 200 કરોડના ખર્ચે 200 ગામોને પાણી આપવાનું કામ આપણી સરકારે ચાલુ કર્યું. અમારી ખ્વાસ હતી કે આપણા બધા જ ગામોને પાણી મળે એની સુવિધા આપણે કરવી છે. અને આ સરકારે બધા જ તાલુકા, એ નસવાડી હોય, નસવાડીમાં પણ પાંચોંબા યોજના 120 કરોડના ખર્ચે લગભગ 120 ગામોને એ પાણી પૂરું પાડી રહી છે. એવી બીજી કુપ્પા યોજનાનું કામ લગભગ 69 ગામોની એ પણ આપણે કાર્યરત છે. એ પણ કામ પૂરું થવાના લગભગ 2-4 મહિના લાગશે. એટલે આપણી વિધાનસભાની અંદર 424 જે ગામો આવે છે એમાં પાણીના સોર્સ લઈને આપણે પૂરું પાડવાનું આ યોજના આ વિસ્તારમાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે. ત્યારે આજે અહીંયા અમારા ધારાસભ્યો પણ આવ્યા છે. એમણે પણ આપણે અહીંયા જનદાદાના દર્શન કરવા પણ લઈ ગયા હતા. લાવો આપ્યો કે અમારા ડુંગર વિસ્તારમાં જન હનુમાન એ પહેલું અમારું સંખેડા વિધાનસભાનું પહેલું બુથ છે. અને ત્યાં દાદાના દર્શન આપણે બધાને કરાવ્યા. અને ત્યાંથી આપણે અહીંયા હાંડોદ અહીંયા આવ્યા છે. અહીંયા પણ આપ સૌએ બધું અમારું સ્વાગત કર્યું. કમિટીના અધ્યક્ષ છું અને એ નાતે બધાને આખા વિસ્તારમાં ગઈ સાલ અમે સિંચાઈ વિભાગના કામો જોવા માટે અમે ડેમો એ બધું ઠેઠ અમના વિસ્તારમાં સુરત, તાપી એ વિસ્તારમાં અમે બધે ફર્યા હતા. ત્યાં પણ એલઆઈની જે સ્કીમો છે એ આધારિત સ્કીમો પણ તે ખૂબ સારી કામ થાય છે. તો આજે બધા અહીંયા આપણે આ છેલ્લો અમારો પોઈન્ટ હતો એ અહીંયા અમે બધાએ મુલાકાત લીધી. અધિકારીઓને બી સૂચના આપી છે અને આપણે બધા બેઠા છે સરપંચો આગેવાનો. કંઈ પણ તકલીફ પડે તો તમે મારો કોન્ટેક કરવો. ચૌધરીભાઈ છે, આપણા કાર્યપાલક ઇજનેર છે, એનો નંબર છે 9784 05194. એ તમે નંબર લખી રાખજો. જ્યારે બી જરૂર પડે ત્યારે હું તો અવેલેબલ છું જ, પણ આપણા અધિકારીઓ પણ અવેલેબલ રહેશે. આ વિસ્તારમાં સારું કામ થાય એ હેતુથી અમે અહીંયા આવ્યા છે. અને અહીંયા મારા ધારાસભ્યો પણ બધા સાથે આવ્યા છે. તો એમનું આપણે સ્વાગત કરું તે બદલ આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ.